પાલકથી મોઢું બગાડવાવાળા લોકો પણ સફા ચટ કરી જઈને એવી આજે આપણે રેસીપી જોઈશું. સાથે એક સ્પેશિયલ ચટણી બનાવીશું જે એક વખત તમે બનાવી લેશો ને તો આખું વર્ષ તમે 2 મિનિટમાં તમે ચટણી બનાવીને તૈયાર કરો ને એવી રીતે જોશું. તો તેના માટે જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે કુકરમાં મેં 3 બટેકા નાની સાઇઝના બફવા માટે રાખી દીધેલા છે. હવે આપણે એક લોયું લઈ લેશું અને તેમાં ચણાનો લોટ એડ કરી દેશું અને તેને લો ફ્લેમ ઉપર શેકવાનો છે. જો તમે અહીંયા ડાળિયાનો લોટ એટલે કે એકદમ ફાઇન પાવડર યુઝ કરતા હોય તો આ સ્ટેપ જે છે તે સ્કીપ કરવું, નહીંતર આ રીતે ચણાના લોટને એકદમ સરસ એવો લો ફ્લેમ ઉપર એકદમ શેકી લેવો. હવે આ રીતે લો ફ્લેમ ઉપર શેકાઈ ગયો છે તો તેને સરસ એવો ઠંડો થવા માટે રાખીશું અને બટાકા પણ બફાઈ ગયા છે તો તેને પણ ઠંડા કરવા માટે રાખી દઈશું. સાઈડમાં આપણે પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા વેજીટેબલ્સ લીધેલા છે. તમે તમારા ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ લઈ શકો છો અને આ જે રેસીપી છે તે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. અને પહેલાં જ તમે જો બધી વસ્તુ પ્રિપેર કરીને રાખી દો ને તો ફટાફટ આ વસ્તુ તૈયાર થઈ જાય છે. અને ઘણી વખત આપણા ચપ્પુમાંથી ધાર નીકળી ગઈ હોય ને તો આ રીતની કોઈ પણ સિરામિકને એટલે કે આપણે રકાબી હોય કે પછી કપ હોય ને તેની પાછળ આ રીતે ઘસશો ને ચપ્પુને ત્રાસવું એવું ધાર ન આવે એ રીતે ઘસવું, જેથી કરીને એકદમ મસ્ત એવી ધાર નીકળી જશે અને ફટાફટ તમારું કામ પણ થઈ જશે. તો મેં એ કરેલું છે કારણ કે મરચાં સુધારતી હતી ત્યારે સરસ એવું કટ નહોતું થતું એટલા માટે. તો મેં અહીંયા ઘણા બધા વેજીટેબલ્સ ચપ કરી લીધેલા છે અને બારીક એવા કટ કરીને સાઈડમાં આપણે જે ખરલ છે તેમાં શીંગને મેં પણ અધકચરી કરી લીધેલી છે. હવે એક બાઉલ લઈ લઈશું, તેમાં કાજુના ટુકડા, કિસમિસ, મરચાં સુધારેલા, કેપ્સિકમ, આદુ, કોથમરી આ બધી વસ્તુને એડ કરી દઈશું. હવે આપણે પાલક લઈ લઈશું. તો અહીંયા તમે વેજીટેબલને વધારે અને ઓછા પણ કરી શકો છો. તો મેં અહીંયા 2 મોટી જુડી એવું પાલક લીધેલું છે. ધોઈને સાફ કરીને આ રીતે બારીક કટ કરી લેશું. હવે બધી વસ્તુને એડ કરી દઈશું બાઉલમાં અને મેં શિંગદાણાનો ભૂકો પણ એડ કરેલો છે તેની સાથે. અને 3 બટેકા છે તે બફાઈ ગયા તો છાલ કાઢીને આ રીતે ખમણીને એડ કરીશું, જેથી કરીને વચ્ચે નાના નાના પીસીસ ન રહે. હવે મસાલા એડ કરીશું તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, અજમો એડ કરીશું અને સાથે સફેદ તલ. આનાથી શું થાય, કેલ્શિયમ પણ મળશે અને ટેસ્ટ પણ સરસ એવો લાગે. ચાટ મસાલા પાવડર, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને લીંબુ અથવા તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. તે બધી વસ્તુ એડ કરીને આપણે દળેલી સાકર એડ કરી દઈશું અને સાથે આ ચણાનો લોટ લીધેલો છે. તો અહીંયા મેં એમનેમ ચાળિયા વગરનો શેકેલો હતો એટલે તમે જોઈ શકો છો કે નાની નાની ગાંઠો થઈ ગઈ છે અને તે કઠણ હોય છે એટલે મેં આ રીતે ચાળીને લીધેલું છે. તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. ચણાનો લોટ મેં લમસમ જ લીધેલો હતો, કોઈ મેઝરમેન્ટ નથી લીધેલું. અને આ રીતે થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાલક ને કોથમરીને એ બધું લો તો તમારે એ થોડું એવું ભીનાશવાળું ન હોય એ રીતે લેવું. બધો ચણાનો લોટ મેં અહીંયા યુઝ કરી લીધેલો છે અને આ રીતે સરસ એવું મિક્સ કરી લીધેલું છે. પાણીની જરૂર નહીં પડે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેં ફરીથી ચેક કરીને એડ કરેલું છે અને ગળાશ પણ ઓછી લાગતી હતી એટલે એડ કરેલું છે. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને આ રીતનું થઈ જાય આપણું જે મિક્સચર છે એ, તો સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને થોડો એવો જે આપણે લુઓ લઈ લઈશું અને હાથને તેલથી ગ્રીસ કરી લેવા. આ રીતે ટિક્કી જેવો શેપ આપી દઈશું. તમે કોઈ પણ ઓવેલ શેપ પણ આપી શકો. બાળકોને ઘણા અલગ અલગ જાતના સ્ટાર અને એવા શેપ પણ ગમતા હોય છે, એ રીતે પણ તમે કરી શકો છો. અથવા તો તમે આને જો આમાં શેલો ફ્રાય ન કરવું હોય તો તમે એર ફ્રાય પણ કરી શકો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો આ ટિક્કીને. તો આ રીતે આપણે એડ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ટિક્કીને શેકવાની છે અને એક બાજુ થઈ જાય એટલે ફરીથી બીજી બાજુ ફેરવી લેશું. હવે આપણે ચટણી બનાવી લેશું. આ ચટણી સ્પેશિયલ એવી છે, અમારા બાજુમાં રહેતા માલતી આંટી રહેતા હતા એણે મને શીખવાડેલી છે. તો આ છે મુરબ્બો. તો ઉનાળાની સિઝનમાં આપણે અથાણાં બનાવતા હોય ત્યારે મુરબ્બો અમે બનાવીએ. તો તે મુરબ્બો જ્યારે પણ તમારે ક્યારે પણ ભજીયાની સાથે ચટણી બનાવવી હોય ને ઇન્સ્ટન્ટ બનાવવી હોય ને તો આ ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. 2 ચમચી મુરબ્બો લીધેલો છે, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને થોડી એવી જો જરૂર પડે તો સાકર એડ કરવી, નહીંતર ગળ્યો જ હોય છે આપણો મુરબ્બો. હવે થોડું એવું પાણી એડ કરીને બધી વસ્તુને સરસ એવી ફાઇન એવી પીસી લઈશું.
તો તૈયાર થઈ ગઈ છે આપણી આ ચટણી. ઇન્સ્ટન્ટ એવી બને છે ને ખાટી મીઠી ચટપટી એવી આ ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. આ ચટણી ક્યારેય પણ બનાવશો ને એક વખત ખાલી માત્ર સિઝનમાં તમારે મુરબ્બો બનાવવાનો, પછી તમે આ આખું વર્ષ તમે આવી રીતની ચટણી બનાવી શકો છો. અને બાળકોને કોઈ પણ જાતના અલગ અલગ બહારના સોસીસને એ બધું આપવા કરતાં આ ચટણી બેસ્ટ એવી છે. તો હવે આપણે જે ટિક્કી છે તે બીજી બાજુ પણ સરસ એવી ક્રિસ્પી એવી થઈ ગઈ છે. તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી ક્રિસ્પી પણ કરી શકો છો. મેં અહીંયા થોડી વધારે ક્રિસ્પી કરેલી છે. અને આ રીતે થઈ જાય એટલે આપણે બીજી બેચને પણ એ જ રીતે બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો, અવાજ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે. હેલ્ધી, ટેસ્ટી, પ્રોટીનથી ભરપૂર, પ્રોટીન, કેલ્શિયમ બધા વિટામિન પણ એટલા છે આમાં. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. અને બાળકોને તો ખૂબ જ ભાવે તેવી આ રેસીપી છે. મારી દીકરીને તો ખૂબ જ ભાવેલી અને આ ચટણી પણ એટલી ભાવેલી. તો તમે પણ એક વખત ટ્રાય કરજો ને બાળકોને ચોક્કસથી આપજો. નાના મોટા સૌને ભાવે ને તેવી છે. હું ખાલી માત્ર વખાણ નથી કરતી, પણ ટેસ્ટમાં પણ ગજબની લાગે છે. એક વખત ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો. અને આ રેસીપી તમે ક્યારે બનાવી છે કે નહીં, અને તમે કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોવો છો એ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. રેસીપી ટ્રાય કરીને કમેન્ટ જરૂરથી કરજો. ને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.